મને વજન લાગે છે, માથું દુખવા મળ્યું. હાલ ને તું બહુ ટાઢી છો હો. લંગુબેન થોડીક શાંતિ રાખો, ભૂતડી આવે છે દવણું દળાવા. મેં એને ફોન કર્યો તો ને, મેં કીધું હાલ આમ દવણું દળાવા જાય. એને મને કીધું તું કે દવણું દળાવા અમારે જવાનું છે, કે મને ફોન કરજે, મારે દવણું દળાવવાનું છે. ઘડીક ઉભા રહો સાઈન મનીના. અમારી માથે ડબ્બા છે, અમને ની વજન લાગતો હોય. ગોગડી લંગુ જિંદગી પછી હટ દળાય આવે નકર દવણા વાળો લો ઘંટી વાળો બંધ કરીને વયો જાશે. દળાય આવો ને બાપા જાવ ને, ભૂતડી ના આવું હોય તાવે નકર કાઈ ની, કોઈના વધાર ન કરાય, આપણે આપણું કામ પતાવી દેવાય. મમ્મી એવું ન કરાય, ભૂતડી વાટે રહેવું પડે. લંગુબેન તો આજકાલના છે, ઈ તો હાહરે વીઆઈ ગયા. ભૂતડી મારો હથવારો છે, જ્યારે હું દવણું દળાવા જાઉં તો ઈ બિચારી મારી હારવાર આવે, એટલે વાટે રહેવું પડે, પછી કોઈ મારી વાટે ન રહે. પણ ગોગડી ભાભી તને ખબર નથી પડતી, માથામાં વજન એટલો લાગે છે. માથામાં લ્યો, માથા ઉપર ડબ્બા ખોડી દીધા, કેટલો વજન લાગે છે. હાલ ને બાપા, કાઈ નો વજન લાગે, એમાં ન્યા થોડાક ઘાવ છે, એમાં શું વજન લાગે. ગોગડી ભાભી તારી જેવી પાકીની ભાભી મેં દુનિયામાં જોઈ જ નથી. તો કેટલી પાકી છો, વજન વાળો ડબ્બો મને ગુડી દીધો ઘઉંનો. ઘઉં જ ઝાઝા છે, અને તે ડબ્બો લીધો બાજરાનો. થોડોક અમથો બાજરો છે ને જીણકીને તો હાવ સોખાન ડાય ઢોકળાનો દળાવાનો થોડોક અમથો, એની થોડોક અમથો વજન છે. બધો વજન મને દઈ દીધો છે. મારે તો વયું જ જાવું છે માર હાહરે, મારે આ રહેવું જ નથી. આવા દવણા દળાવા તમે મોકલો, માન નથી રહેવું હવે. મમ્મી આ ગોગડી ભાભી હવે પૈણા પછી બહુ મારી ઉપર અત્યાચાર કરે છે. લંગુબેન શાંતિ રાખો ને, હું લબ 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 સોઈતા છો. મારે વજન છે, સોખન ડાયરો કેટલો બધો વજન છે, પોણો ડબ્બો ભર્યો છે. મનની વજન લાગતો હોય, તમને બધાય વજન લાગે, તમને ની લાગતા હોય. લોગડી બેન મને નથી લાગતું કે આ સંગ દ્વારકા પોગે એમ. હજી આઈને ને ધડીકા કરવામાંથી ઊંચ્યું નહીં થાવતું. અડધી કલાકથી ડબ્બા માથે સડાવીને ઊભ્યું છે આ નંગ જેવીઓ. આ ઠીક હવે આ બાયું ના તારી સોડી લંગુન, અરે ભગવાન. અને આપણે દવણો દળાવા જાય ને ઘંટી વાળા રે કાઈ ધડીકા કરતા નહીં. લંગુબેન તમારે છે ને જીભડો પછી કાબૂમ નથી રહેતો, જેમ ફાવે એમ બોલો ને. પછી ઓલી વખતે ખબર છે તમે બોલ્યા હતા, તેણે મને ના પાડી હતી કે હવે કે ગોગડી બેન તમે દવણો દળાવા આવતા જ નહીં. પછી માઈન મેન ફોહલાવ્યો ને ઈ એક ઓરી ઘંટી છે ને, એક છે આમ આગી લંકાએ થાય ને એટલી આગી ઘંટી છે. પછી અમારે તો ધોળા કરવા ને, એટલે કાઈ બોલતી નહીં, મોઢામાં જીભડો ભરાવજો. આ તું હાલ ને ગોગડી ભાભી, હું કાઈ નહીં બોલો. હાલ ને બાપા, હાલ ને, હું કામ જીવ લેશો, જીવવા દે ને. ગોગડી આજ તો તે 2 સોટલા લીધા છે. કેમ 2 સોટલા લીધા છે? ફૂલડું નો નાખ્યો માથામાં. શિબરી માસે આજ દવણું દળાવા જવાનું હતું ને, તે માથામાં ફૂલડું નાખેલું હોય ને તો ફૂલડું વાગે ને ડબ્બો હરખો માથે રહે નહીં, એટલે 2 સોટલા લઈ લીધા શિબરી માસી. હવે જાવ જાવા, લંગુને પરસેવો વળે છે, લંગુ મરી જાહે. ગોગડી જાવ બેટા, જાવ હવે. પેલી ગોગડી હાલ, હું બહાર ઊભી છું દવણું દળાવા. જો આવી ગઈ ભૂતડી, જાવ જાવ, દવણા દળાય આવો ને દળાવીને દાવજો ને ઢોળતું નહીં. હા હું નો કોઈ દી ઢોળું. મમ્મી આ લંગુબેન ને કાઈ રહેતો નથી, હાવ વેતા વગરના છે. અને લંગુબેન જો હું તમને કહી દઉં, કાન ખોલીને સાંભળી ગયો, ઘઉંનો એક દાણો ઢોળાનો છે ને તો તમને માર નાખું જીવતા. જીવતા પતાઈ દઉં, જીવવા ન દઉં. ધ્યાન રાખજો, ડબ્બો પડવો ન જોવે, નકર તમારું આવ્યું છે. હા ગોગડી ભાભી, હું ડબ્બાનો ઘા કરી દેવું તો મોઢામાં જીભડો ભરાવી. એકવાર તો મને વજન લાગ્યો છે ને, ભૂતડી બોલાવે છે. હાલ આ ડબ્બો ઉતારું ને ઘંટીએ, પછી તારો વારો છે. જો તું ગોગડીની